ડાંગ પંથકમાં ભર ઉનાળે વરસ્યો ધોધમાર વરસાદ। હવામાન વિભાગની આગાહી વચ્ચે ચીંચલી પંથકમાં વરસ્યો કમોસમી વરસાદ। માવઠાથી ખેડૂતોનો પાક બરબાદ થવાની ભીતિ। ડીસા વિસ્ફોટ મોતકાંડ મુદ્દે તપાસનો ધમધમાટ તેજ। એસઆઈટી-એફએસએલની સંયુક્ત કામગીરી એકત્રિત કર્યા પુરાવા। 2 કલાકથી વધુની સમયની તપાસ બાદ પુરાવા કર્યા એકઠા। મુખ્યમંત્રીની ટકોર બાદ અધિકારીઓની જવાબદારી ફિક્સ। હવે અરજદારોને ધક્કા ખવડાવનાર અધિકારીઓની જવાબદારી ફિક્સ કરાશે। પ્રજા હેરાન થતી હશે તો અધિકારીઓની સીધી ગણાશે જવાબદારી। સંસ્થા દવાખાનું છે તો એનો અધિકારી છે એ અધિકારીને જવાબદારી ગણી અને આવા ડિલેના કિસ્સામાં, બેદરકારીના કિસ્સામાં એને જવાબદાર ગણી અને કાર્યવાહી કરવામાં આવશે। ભારતીય નૌકાદળે મધદરિયેથી 2500 કિલોથી વધારે માદક દ્રવ્યોનો જથ્થો ઝડપી પાડ્યો। 2386 કિલો હશીશ અને 121 કિલો હેરોઇનનો જથ્થો જપ્ત। નવસારીના વૈસ્મા ગામની સીમમાં પેપર મિલમાં ભીષણ આગ। નવસારી, બારડોલી અને સુરત ફાયર વિભાગની સંયુક્ત ટીમોએ કલાકોની જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ।